શહેરના જોધપુર વિસ્તારમાં શાક માર્કેટ બચાવવા વેપારીઓ લારી ગલ્લા પાથરણા એસોસિએશનના બેનર હેઠળ છેલ્લા 1 મહિનાથી આંદોલનના માર્ગે ઉતર્યા છે। તંત્રએ લોન આપ્યા બાદ 2 મહિનાથી ધંધા રોજગાર બંધ કરાવતા દેવું વધવા સાથે સિબિલ સ્કોર ખરાબ થયો છે। હવે તંત્ર વિરુદ્ધ નારાજગી દર્શાવી ફરી ધંધા રોજગાર શરૂ કરવા તેમની માંગણીઓ સંતોષવામાં આવે તેવી અપેક્ષા સેવી રહ્યા છે। रेहड़ी पटरी वाले जो रोजगार कर रहे हैं उसको प्रधानमंत्री स्वनिधि लोन दिया गया है। प्रधानमंत्री बड़ी बड़ी बात करते हैं कि हम छोटे रेहड़ी पटरी वालों को लोन देते हैं, उनके जीवन में आगे बढ़ने के लिए बोलते हैं, लेकिन ये प्रधानमंत्री लोन है वो इनको आगे बढ़ने के लिए लेकिन पीछे ले जाने के लिए। जिन सभी लोगों को खाली यहाँ भी नहीं पूरे अहमदाबाद में हमारा आंदोलन चल रहा है, जितने भी लोगों को लोन दी उसमें से कम 4-5 लोगों का धंधा बिल्कुल बंद है। 50-60 हजार लोगों का धंधा बंद है जिन लोगों ने लोन लिया है। अगर रेहड़ी पटरी वालों को लोन दिया है तो लोन भरने के लिए उनको रेहड़ी पटरी चलाना चाहिए, जो भी चीज सामान वो रोड पे बेच रहे उनको बेच देना चाहिए, लेकिन बंद करा दिया है। अब जिन लोगों को 10,000 से लेकर 20,000 50,000 लाख रुपया लोन दिया है उन सब लोगों का धंधा बंद है, तो कैसे ये लोग लोन भरेंगे? अगर लोन नहीं भरेंगे तो ये लोग ब्लैक लिस्ट हो जाएंगे। हमें पता है कि सरकारी अगर लोन नहीं भरा तो सरकार जब लोन ब्लैक लिस्ट करती है तो सभी प्राइवेट बैंक हमको ब्लॉक कर देती है, बराबर ना। तो आप सोचिए कि अगले समय में जब ये लोन लेने जाएंगे तो ये सब ब्लैक लिस्ट हो गए अभी तक, तो इसको कोई लोन नहीं देगा। तो प्रधानमंत्री स्वनिधि लोन है ये इन लोगों को आबाद करने के लिए लगे बर्बाद करने के लिए चालू किया है। ये प्रधानमंत्री को भी मैसेज जाना चाहिए कि आपने जो लोन दिया है रेहड़ी पटरी वाले को और आपकी सरकार आपके तंत्र के लोग इनका धंधा रोजी रोटी बंद करा रहे हैं, जिससे ये लोग लोन ना भर पाए और ब्लैक लिस्ट हो जाए। हाल तो हमारा धंधो छेल्ला 2-3 महीनाથી બંધ છે, બરાબર। અને ગૃહ મુખ્યમંત્રી યોજનાની લોન આપેલી છે 10,000 વાળી, કોકને 10,000 વાળી કે 20,000 વાળી। મારે અત્યારે 20,000 વાળી લોન મને મળેલ છે, આજ સુધી મેં લોનના હપ્તા ભરેલ નથી, કારણ કે ઓલરેડી બાઉન્સ જ થાય પૈસા, કારણ કે ધંધો મારો બંધ છે એટલે લોનના હપ્તા કેવી રીતના ભરવું? અત્યારે તકલીફ એ છે કારણ કે અમારો રોજગાર અમારો ચાલુ થાય તો અમે લોનના હપ્તા ભરીએ। હવે મ્યુનિસિપાલિટી અમને લોન બી આપે છે અને અમારો ધંધો બી બંધ કરાવે છે, તો પછી લોન આપવાનો શું ઇસ્યુ? અમારે ન્યાય જોઈએ છે। અમારે આ બધું બધા અમને મ્યુનિસિપાલિટી વાળા અમારે શાક ઢોળી નાખ્યું, બધું અમારે બહુ અમારે નુકસાન કરી નાખ્યું છે। અમારે ન્યાય જોઈએ છે ને આ જગ્યાએ અમારે આજુબાજુ કોઈ જગ્યાએ પ્લોટ હોય અમને ફાળી આપે, અને અમારો જે મને માર્યો છે મારે ન્યાય જોઈએ જ તે। અને મારો મોબાઈલ બી લઈ ગયા છે અને અમારા લેડીઝ ઉપર બી હાથ ઉપાડ્યો હતો। આ લોકો મ્યુનિસિપાલિટી વાળા પોલીસ વાળા સહિત હતા તો બી મ્યુનિસિપાલિટી વાળા અમારા લેડીઝ ઉપર હાથ ઉપાડ્યો। અમારી એક જ માંગણી છે કે અહીંયા ગમે ત્યાં અમને પ્લોટ ફાડી આપે તો અમે અમારો ધંધો ચાલુ કરીએ, બસ એ જ માંગણી છે, બીજી કશું માંગણી નથી। અમારે રોડ ઉપર નથી બેસવું। અને માંગણી કરી છે કે નજીકના રહેણાંક વિસ્તારમાં પ્લોટ ફાળવવામાં આવે તેમજ મારામારી કરી સામાન ફેંકી અથવા જપ્ત કરી નુકસાન ન થવું જોઈએ તેની તકેદારી રાખવામાં આવે। ઇન્કલાબ જિંદાબાદ, ઇન્કલાબ જિંદાબાદ।